વર્ષા જોબનપુત્રા, માધાપર ચોકડી, ધ સ્પેસ બિલ્ડિંગમાં રહું છું. હવે આપણે તો કેટલી બધી આશાએ આવ્યા હોય કે ઓહો ઇમ્યુનિટીઝ છે અહીંયા બધી, આપણે ફેમિલી સાથે સારા વ્યક્તિને આપશું. અત્યારે ભરવાડ, દરબાર, આયર બધાય ભરેલા છે. અમને ચોખ્ખી ના પાડી હતી કે જ્ઞાતિ તમને એકય એવી નહીં ભરીએ કે તમને તકલીફ પડે રહેવા વાળાને. જ્યારે જેને લીધો ને ત્યારે બધાને આવી જ વાતો કરી છે. એ મીરાબેન, આપણે મુકેશભાઈ જે આપણે વર્ષાબેન બોલ્યા હતા એમના હસબન્ડ જ છે. જો એ વાત કરે, વાત કરી લો. હેલો. હા બોલો બેન. એમનો છે ને કોઈ ઈરાદો એવો નહોતો. એમને ફક્ત એવું હતું કે બિલ્ડરે આવું કીધું તું અને છતાંય આપ્યા તો અમને વાંધો નથી એમ. એની સાથે ઈ ઈરાદો ના, એમણે જે ભાષા યુઝ કરી છે ને એ મને ઠીક ન લાગી. એને શું કીધું છે, વિડિયો છે, એકવાર ખાલી મારો નંબર લો. તમે સાંભળી લો, પેલા તમે સાંભળી લો. એને જે ભાષા યુઝ કરી ને એમાં એવું કીધું કે અહીંયા ભરવાડ, આયર ને દરબાર ભૈરા છે, બરાબર. હવે પેલી વસ્તુ ઈ ધ સ્પેસમાં ભરવાડ છે નહીં, બરોબર. બીજી વસ્તુ ઈ કે કદાચ ધ સ્પેસમાં દરબાર હશે, ઈ મને આઈડિયા નથી. ધ સ્પેસમાં આહિર અમે એક હતા, બરોબર. હવે અમે જેટલો ટાઈમ રહ્યા એમાં અમે કોઈ દી કોઈને નડ્યા હોય તમને એમ બોલો કા અમને. હવે તમે બધા અંદરામંદરી બાજી ને તમે બધા ઊંચા નથી આવતા, એમાં અમે શું કરી તમારે કાંઈ તો કયો. કઈ નથી, હાર્ડલી વેરી વેરી સોરી, તમારું કઈ નથી. હું તમને એક વસ્તુ કહું, તમે ખાલી છે ને મારો નંબર લઈને મારો સ્ટેટસ મૂકી કરો. મારી પાસે એવો ટાઈમ જ નથી ભાઈ નંબર લેવાનો. હું ખાલી એટલું કઉ છું, આયર નું આવું બોલે ભાઈ અમે સ્વીકારી લેવા નથી હો ભાઈ. અમે નૈડા હોય ને, સાંભળો, અમે નૈડા હોય ને તો તમને છૂટ છે બોલવાની, તમતારે બોલજો. ખોટી રીતે કોઈને બોલ્યા હોય ખોટી રીતે, બાકી અમે નૈડા નથી. અને તમે લોકો આયર નું નામ લ્યો તો એ તો ભાઈ મજા ન આવે હો જરાય. સોરી, હાર્ડલી સોરી. અને અમે સારું કર્યું, અમે 10 સ્પેસમાં મકાન ન લીધું, ઈ સારું કર્યું. બાકી જો આયર, દરબાર કે ભરવાડ હોત ને તો બિલ્ડર નો બાપે પાણી આપત, બરોબર. અમે ગમે એમ તો અમે મારી જાત ઉપર જઈને ઉભા રહી. બિલ્ડર નહીં, બિલ્ડર નો બાપે પાણી આપે. પણ આ તમે બધા એને ભેગા થઈને માય ગાંગલા વેડા કરો ને એટલે પાણી ન આવતું અને આવશે નહીં. ના, એ સમજી ગયા. અમારે અંદર ના થોડા પ્રોબ્લેમ છે. પણ બેન મારી વાત સાંભળો, અમારા તરફથી જે કઈ દુઃખ લાગ્યું હાર્ડલી. અને એમને કેજો બીજી વાર જ્ઞાતિવાદ નું ન કરે, નકર હું કેસ ઠોકી દઈશ. ત્યાં આયર અમે એક જ હતા અને અમે કોઈ નડ્યા નથી. અને બાકી નડશું ને તો હરખી રીતે વટથી નડશું. પછી 10 પેજ નહીં, એનો બાપે યાદ રાખશે. બેન તમે મારી વાત સાંભળો, હાર્ડલી વેરી સોરી કહું ક્યારે કહું, કોઈ દિવસ એવું ન હોય મનમાં. ના, અમે મેદાનમાં નથી આવતા એટલે એનો મતલબ એવું નથી કે અમને નથી આવડતું કઈ, બધું આવડે. હું ઓળખું છું એટલે બેન તમને મેં તો આ ભાઈ સીધી વાત કરી. મેં પેલા ગ્રુપમાં મેસેજ નાખ્યો, સમજાણું. ગ્રુપ વાળા કમિટી મેમ્બર બધા એમ કીધું ના, કમિટી મેમ્બર થ્રુ આપણે મીરાબેન ને સોરી કહી દઈશું, બરોબર કે આ ભૂલથી એનાથી કદાચ બોલાઈ ગયું. પણ તમારા ના, તમે બોલો, તમારી જે તકલીફ છે તમે કયો, તમે પ્રોબ્લેમ કયો, અમે એમાં તમને કઈ નથી કહેતા. પણ તમે જે ખોટું છે, જે થયું નથી, ઈ શું કામ કરો છો તમે ખોટી રીતે? તમે ખોટી રીતે આ કરો તો આમાં કોઈ પાણી નો આપે. હું ઉલટાનો ઓલો ફ્લેટ જ આવવા દે બધે ભેગા થઈને. જ્ઞાતિવાદ નો કરો, જ્ઞાતિવાદ ઈ મજા ન આવે. અમે લોકો બધા માફી માંગી તમારી, બરોબર? ઈ 100% ન કરો, ઈ વસ્તુ ખોટી. નહીં, ઈ મજા ન આવે, જ્ઞાતિવાદ નહીં. અને અમે શાંત બેઠા ને તો અમને ખોટા સંછેડો માં ભાઈ, નકર અમને આવડે જ છે બહુ સારી રીતે બધું કરતા. કહી દીધું, હાર્ડલી વેરી સોરી.